હજરત સૈયદ દાદાબાપુએ આજરોજ અંતિમ શ્વાસ લીધા હતા અને ફાની દુનિયા છોડી ગયા હતા। આ દાદાબાપુ ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ દરેક સમાજના લોકોના ચાહીતા હતા। સાથે દાદાબાપુએ દરેક સમાજના લોકોને નશા મુક્ત બનાવ્યા હતા। સાથે શૈક્ષણિક સંસ્થાઓ સાથે દિલથી જોડાયા હતા અને બાળકોને શિક્ષણ મળી રહે તે માટેના પૂરેપૂરા પ્રયત્નો કરતા। તેવી જ રીતે તાલુકે શહેરોમાં મસ્જિદો અને મદ્રસાઓ પણ બનાવ્યા હતા અને દાદાબાપુના આશિકો અને ચાહકો ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશોમાં પણ હોય છે। અને આમ જુઓ તો તે જીવતા વલી પણ તેમના ચાહકો માનતા હતા અને દાદાબાપુના સાદગી ભર્યા જીવનને હિસાબે સૌ તેનો આદર સત્કાર કરતા હતા। આજે જ્યારે તેમની દફનવિધિનો સમય અસર બાદ એટલે કે સાંજના 5 આસપાસનો સમય હતો પરંતુ આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દાદાબાપુના આશિકો ઉમટી પડ્યા હતા। ત્યારે અત્યારે રાત્રિના 11 વાગ્યા છતાં હજી તેમની દફનવિધિ થઈ શકી નથી અને તેમના ચાહકો ખંભી દેવા માટે લાઈનો લગાવી હતી। અને જ્યારથી પીરે તરીકત સૈયદ દાદાબાપુના સમાચાર મળ્યા ત્યારથી આખું સાવરકુંડલા સ્વૈચ્છિક બંધ થયું હતું અને ગમગીની છવાઈ ગઈ હતી। સાથે લોકોને તકલીફ ન પડે તે માટે આવેલા મહેમાનો માટે ઠેર ઠેર ઠંડા પાણી અને ચા નાસ્તા ફ્રી કાઉન્ટરો ખુલી ગયા હતા તેવું ત્યાં હાજર ભાઈઓ પાસેથી ટેલિફોનિક માહિતી મળી હતી।